नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी, प्रकरण 6 हसी का पिटारा। आगळ आपणे भाग 1 में चुटकुले आपणे पुस्तक में आपेल चुटकुलेनो એટલે કે જોક્સનો અભ્યાસ કર્યો હતો। આજે ભાગ 2 में આગળ અભ્યાસ કરીશું। प्रकरण 6 हसी का पिटारा એટલે કે चुटकुले એટલે કે જોક્સ આપણે आपेला है। आज આપણે स्वाध्याय पोथी में आपेला प्रश्नों अभ्यास करीशुं। तो जोईए पहलू प्रश्न नंबर 1। तो निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए એટલે કે અહીંયા કેટલા પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે, જે અહીંયા આપણે લખેલા છે, જેનો અભ્યાસ કરીશું। तो पहलो प्रश्न है, बेटे ने गधे को क्यों नहीं निकाला? એટલે કે છોકરાએ જે છોકરો હતો એ છોકરાએ ગધેડાને કેમ ના કાઢ્યો એટલે કે ત્યાંથી ભગાડતો નથી। તો એનો જવાબ શું આવશે? તો बेटे ने गधे को नहीं निकाला क्योंकि माँ ने उसे गाय को निकालने के लिए कहा था। એટલે કે એને ગધેડાને કેમ નથી પકડતો એ કેમ કે એની માએ એમને શું કીધું હતું કે ગાય આવે તો તેને બગાડજે અને ધ્યાન આપજે। એટલે પણ અહીંયા ગાય આવી નહોતી, અહીંયા શું આવ્યું હતું? ગધેડો આવ્યો હતો, એટલે ગધેડાને એ બગાડતો નથી। બીજો પ્રશ્ન છે, दूसरा दोस्त दीपक को मूर्ख क्यों कहता है? એટલે કે बीजो मित्र है दीपक ने मूर्ख केम कहे छे? दोस्त दीपक को मूर्ख कहता है क्योंकि दीपक मिठाई नहीं खाता। એટલે કે શું કહે છે કે દીપકને મૂર્ખ કેમ કહે છે? કેમ કે દીપકે મીઠાઈ ખાતો નથી, એટલા માટે શું કરે છે? તેને મૂર્ખ કહે છે। ત્રીજો सवाल है, सचमुच में व्याकरण की दृष्टि से दीपक क्या है? એટલે કે સાચી રીતે વ્યાકરણ में શું છે? दीपक ए શું છે? तो એનો જવાબ છે सचमुच में व्याकरण की दृष्टि से दीपक करता है। એટલે શું કહે છે કે व्याकरणनी दृष्टिमां दीपक શું છે એ વાક્યની અંદર એ कर्ता पद छे। चौथुं छे, नौकर ने बिल्ली को क्यों नहीं भगाया? એટલે કે નોકરે બિલ્લીને કેમ ના ભગાડી? तो नौकर ने बिल्ली को नहीं भगाया क्योंकि उससे मालिक ने कहा था कि कोई भी काम करने से पहले मुझसे पूछ लिया कर। એટલે કે नौकर केम नहीं पकड़तो बिलाड़ी ने? केम के एना मालिके ने शुं कीधुं हतुं कि कोई पण काम करता पहला मने पूछीने करवानुं, एटला माटे ए शुं करे छे कि बिलाड़ी ने पकड़तो नथी। पांचमों छे, श्यामू रामू के प्रश्न का क्या जवाब देता है? कि श्यामू रामूना प्रश्ननो शो जवाब आपे छे? तो श्यामू रामू के प्रश्न का जवाब देता है, मूर्ख हो क्या, यह गधा नहीं कुत्ता है। એટલે શું કહે છે કે તું મૂર્ખ છે કે આ ગધેડો નથી પણ શું છે? કૂતરો છે। तो आ रीते આપણે અહીંયા પ્રશ્નોનો અભ્યાસ કર્યો। આગળ આપેલું છે સ્વાધ્યાય પોથીમાં पढ़िए और मजा उठाइए। એટલે કે આપણે શું કરવાનું છે કે અહીં વાંચવાનું છે અને શું કરવાની છે? મજા કરવાની છે। તો આપણે અહીંયા જોઈએ કેટલાક શું આપેલા છે, અહીંયા ચુટકુલે આપેલા છે કે આપણે જોક્સ તેનો અભ્યાસ કરીશું। પહેલું છે, मालकिन ने कहा
रामू, मैंने कहा था पूजा के लिए धूप ले आना। એટલે શું કહે છે કે ના એક નોકર હોય, નોકરને એના માલકીન હોય છે શેઠાણી, એ કહે છે કે રામુ, મેં તને કીધું હતું કે પૂજા માટે શું લઈ આવજે? ધૂપ લઈ આવજે। रामू ने कहा मगर लाता कहाँ से मालकिन, आज तो दिन पर बादल छाए रहे। ले नौकर रामू शू कहे छे कि मगर लाता कहाँ से मालकिन, એટલે કે હું શું કહે છે માલકીનને કે એટલે કે શેઠાણીને કહે છે કે હું ક્યાંથી લાવતો? આજ તો દિવસ પર શું હતું? વાદળ છાય, આકાશમાં વાદળ છવાયેલા હતા। એટલે અહીંયા શું થાય છે કે એક શેઠાણી હોય છે, શું કહે છે કે પૂજા માટે, એટલે કે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ એના માટે શું કહે છે, એક પદાર્થ આવે છે કે જે ધૂપ છે એને સળગાવવા માટે, એની વાત કરે એ મંગાવતા હોય છે। પણ નોકર શું સમજતો હોય છે કે આપણે જે સૂર્યનો પ્રકાશ હોય છે ધૂપ, એટલે એને લાવવાની એ તે સમજે છે। એટલે શું હોય છે, દિવસે વાદળ છાયેલા આકાશમાં રહેતા હોય છે, એટલે લાવી શકતો નથી। એટલે અહીંયા શું થાય છે, એક હાસ્ય ઉત્પન્ન થાય છે। બીજું છે અરવિંદ ને કહા અક્કલ બડી યા ભેંસ, એટલે શું કહે છે, અરવિંદ પૂછે છે તો કે અક્કલ બડી યા ભેંસ, એટલે કે આપણું अक्कल मोटी कि शू थाय छे कि भैंस। तो वर्षा ने कहा भैया पहले दोनों की जन्मदिन बताओ तो पता चलेगा कौन बड़ा है। એટલે શું કહે છે, વર્ષા એને ભાઈને કહે છે કે પહેલાં શું કહે, બંનેના જન્મદિનની તારીખ બતાવો તો ખબર પડે કે કોણ મોટું છે। ત્રીજું છે अमित ने कहा भाई रात को सूरज क्यों नहीं निकलता, એટલે અમિત પૂછે છે કે ભાઈ રાત્રે કેમ સૂરજ નીકળતો નથી। सुमित ने कहा निकलता तो है, એટલે કે નીકળે તો છે। अमित ने कहा फिर दिखाई क्यों नहीं देता, એટલે કે કહે છે કે તો એ જોવા કેમ નથી મળતો। सुमित ने कहा अरे अंधेरे में कैसे दिखाई देगा, એટલે કે અંધારું થઈ જાય છે તો આપણને ક્યાંથી જોવા મળે। એટલે અહીંયા શું કહે છે કે સૂર્ય રાત્રે કેમ નીકળતો નથી, તો ને નીકળે છે તો એ આપણને કેમ જોવા મળતો નથી। તો શું કહે છે સુમિત, એ રાત્રે અંધારું થઈ જાય છે એટલે જોવા મળતો નથી। चौथों છે पिता ने कहा लंका को सोने की लंका क्यों कहते हैं, એટલે કે પિતાજી શું કહે છે એમના છોકરાને પૂછે છે કે લંકા છે તો એને સોનાની લંકા કેમ કહે છે। बेटे ने कहा इसलिए कि वहाँ कुंभकर्ण जैसे सोने वाले लोग थे। એટલે શાના માટે કહે છે, તો એમનો છોકરો કહે છે કે ત્યાં શું કહે છે કે કુંભકર્ણ જેવા ઊંઘી રહેવાવાળા લોકો હતા, એટલા માટે એને શું કહેવામાં આવે છે કે સોનાની લંકા કહેવામાં આવે છે, એવું કહે છે। એટલે કે શું કહે છે કે અહીંયા કુંભકર્ણ જેવા શું કરે છે, સોને એટલે કે ઊંઘવાવાળા લોકો હતા, એટલા માટે શું કહે છે લંકાને સોને કી લંકા, એટલે કે એનો અર્થ અહીંયા શું ગણાવે છે, અહીંયા સોને કી લંકાનો અર્થ અહીંયા શું ગણવામાં આવે છે કે ઊંઘવા માટેની લંકા, એ રીતેનો અહીં ગણવામાં આવે છે। એટલે કે અહીં એક હાસ્ય ઉત્પન્ન થાય છે કે ઊંઘી રહેવા માટેની લંકા। એટલે અહીંયા શું કહે છે कि कुंभकर्ण कौन હતો, तो कुंभकर्ण रावण का भाई था। वह सिर्फ भूख लगने पर ही नींद से उठता था और ढेर सारा भोजन कर कर फिर सो जाता था। એટલે એ કુંભકર્ણ કોણ હતો, તો રાવણ હતો। તો
શું હતું? રામાયણમાં આપણે આ પાત્ર આવે છે રાવણનું, જે તો એનો કોણ હતો? એ ભાઈ હતો. અને એ કેવો હતો? એટલે એને ભૂખ લાગે ત્યારે શું કરે છે? નીંદમાંથી એટલે કે ઉઠે છે અને ત્યારબાદ બહુ બધું શું થાય છે? ભોજન કરીને પાછો સૂઈ જતો હતો. તો એ રીતે માટે અહીંયા શું થાય છે? એક હાસ્ય ઉત્પન્ન થાય છે. તો આપણે અહીંયા થોડા શું જોયા? જોક્સ જોયા. આગળ જોઈએ પ્રવૃત્તિની અંદર. તો પહેલો પ્રશ્ન છે प्रवृत्ति અંદર, पुस्तक में जाकर चुटकुले पढ़िए और 5 मज़ेदार चुटकुले यहाँ लिखिए, उन्हें अपनी कक्षा में या प्रार्थना सभा में भी सुनाइए. એટલે શું કરવાનું છે કે આપણે અહીંયા આ જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં શું કરવાનું છે કે આના સિવાયના આપણે પુસ્તકમાં આપેલા સિવાયના શું કરવાના છે? જોક્સ આપણે બીજા 5 એક શોધી અથવા 3-5 આપણને કીધેલા છે, તો 5 જોક્સ આપણે અહીંયા શોધીને લખવાના છે. પ્રવૃત્તિની અંદર બીજા પ્રશ્નની અંદર અવિભાગ છે, निम्नलिखित शब्दों के लिए के विलोप એટલે કે વિરોધાર્થી શબ્દ ઢૂંઢ કર लिखिए. એટલે કે આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને શબ્દોના વિરોધાર્થી શબ્દ શોધીને આપણે લખવાના છે. તો જોઈએ અહીંયા આપણને શું આપેલા છે? 2 સ્ટાર આપેલા છે. તો આની અંદરથી આપણે માંથી એનો શબ્દ શોધી અને એનો આ બાજુ શું આપેલો છે? આ સ્ટારની અંદર એનો જવાબ આપેલો છે. તો આપણે શોધવાનું છે. જેમ કે અહીંયા આપણને પહેલું આપેલું છે શુભ. તો શુભનો વિરોધાર્થી શું થશે? અહીંયા શું થાય છે? શ્યામ. શું થાય છે અહીંયા? શ્યામ. તો અહીંયા આપણે લખેલું છે, અહીંયા જોઈએ શુભ. તો શું થશે એનો વિરોધાર્થી? શ્યામ. બીજો શબ્દ છે દોસ્ત. શું છે? દોસ્ત. તો દોસ્તનો વિરોધાર્થી શું થાય છે? દુશ્મન. શું થાય છે? દુશ્મન. ત્રીજું છે મૂર્ખ. શું છે? મૂર્ખ. તેનો વિરોધાર્થી શું થાય છે? બુદ્ધિમાન. શું થાય છે? બુદ્ધિમાન. ચોથું છે દિન એટલે કે દિવસ. તો દિવસનો વિરોધાર્થી શું થાય છે? રાત. શું થાય છે? રાત. પાંચમું છે ગલત એટલે ખોટું. તો એનો વિરોધાર્થી શું થાય છે? સહી એટલે કે સાચું. છઠ્ઠું છે સૂકા એટલે કે સૂકું. તો એનો વિરોધાર્થી શું થાય છે? ગીલા એટલે કે લીલું. તો આપણે અહીં શું જોયું? વિરોધાર્થી શબ્દોનો અભ્યાસ કર્યો. પ્રશ્ન 2ની અંદર બ વિભાગ આપેલો હતો. જોઈએ ઉપરોક્ત વિલોમ શબ્દો પર આધારિત વાક્ય બનાય. એટલે કે આપણે જે વિરોધાર્થી શબ્દો જોયા એના આધારે આપણે શું કરવાના છે? એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે તે જોઈએ. सुबह में बारिश का वातावरण था लेकिन शाम तक नहीं आई. એટલે કે આપણને અહીંયા ઉદાહરણમાં આપેલું છે શું આપેલું છે કે 2 શબ્દો આપેલા છે કે સુબહ અને શ્યામ. તો શું કહે છે અહીંયા કે સુબહ में बारिश का वातावरण था लेकिन शाम तक नहीं आई. તો બંને શબ્દોનો અહીંયા શું થાય છે? ઉપયોગ થાય છે. આપણે જોઈ શકીએ છીએ વાક્યમાં. એ રીતે બીજા શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? વાક્ય બનાવવાના છે. તો અહીં બનાવેલા છે જેનો અભ્યાસ આપણે કરીએ. બીજું વાક્ય 2 શબ્દો છે દોસ્ત અને દુશ્મન. તો આપણે જોઈએ मैं समझ रहा था अनिल मेरा दोस्त है लेकिन वह दुश्मन निकला. એટલે શું કહે છે? હું સમજતો હતો કે અનિલ કેવો છે? મારો મિત્ર છે, પણ તે શું નીકળ્યો? દુશ્મન નીકળે છે. એ રીતે અહીંયા દોસ્ત અને દુશ્મન એ બંને શબ્દો આવી જાય છે. ત્રીજું છે लोग भोलू को मूर्ख समझते थे लेकिन वह बुद्धिमान निकला. એટલે શું કહે છે કે લોકો ભોલું છે એને શું સમજતા હતા? મૂર્ખ સમજતા હતા, પણ એ કેવો નીકળે છે? બુદ્ધિમાન એટલે કે હોશિયાર નીકળે
છે. એટલે કે અહીંયા મૂર્ખ અને બુદ્ધિમાન એ બંને શબ્દો વાક્યમાં આવી જાય છે. બંને કેવા છે? વિરોધાર્થી છે. ચોथું છે सूर्योदय होने से दिन होता है और सूर्यास्त होने से रात. એટલે કે સૂર્યોદય થાય ત્યારે શું થાય છે? દિવસ થાય છે. અને સૂર્યાસ્ત થઈ જાય ત્યારે શું થાય છે? રાત થાય છે. એટલે કે અહીંયા દિન અને રાત એટલે કે દિવસ અને રાત બંને શબ્દો વાક્યમાં આવી જાય છે. એટલે બંને કેવા છે? વિરોધાર્થી છે. પાંચમું છે मैंने सोचा उत्तर गलत होगा लेकिन वह सही था. એટલે કે અહીંયા શું છે? કયા શબ્દો છે? ગલત અને સહી. એટલે કે મને લાગ્યું કે જવાબ કેવો હશે? ખોટો હશે, પણ તે કેવો નીકળ્યો? સાચો થાય છે. એટલે અહીંયા ગલત અને સહી બંને શબ્દો આવી જાય છે. છઠ્ઠું છે मैंने सोचा मेरा पाजामा सूखा होगा लेकिन वह गीला था. એટલે કે શું થાય છે? અહીંયા સૂકા અને ગીલા એટલે કે સૂકો અને લીલો બંને વિરોધાર્થી શબ્દો છે. એટલે કે અહીંયા શું છે કે હું વિચારતો કે મારો લહેંગો પાયજામા એટલે કે લહેંગા એ શું હશે? સુકાઈ ગયા હશે, પણ તે કેવો નીકળ્યો? લીલો હતો. તો અહીંયા આપણે શું થયું જોયું? વિરોધાર્થી શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલા છે, તેનો અભ્યાસ કર્યો. આગળ પ્રશ્ન નંબર 3 એની અંદર અવિભાગ છે. અહીંયા આપેલું છે સમાનાર્થી શબ્દો કો કી જોડિયા બનાવી. એટલે કે આપણે શું બનાવવાનું છે? સમાનાર્થી શબ્દોની જોડી બનાવવાની છે. તો આપણે જોઈએ અહીંયા આગળ વિરોધાર્થી શબ્દોના જોયા એ રીતે અહીંયા સમાનાર્થી શબ્દો છે. તો પહેલું છે દોસ્ત. તો દોસ્તનું શું થાય છે? સમાનાર્થી શબ્દ મિત્ર થાય છે. બીજું છે મૂર્ખ. તો મૂર્ખનો સમાનાર્થી શબ્દ શું થાય છે? બેવકૂફ. શું થાય છે? બેવકૂફ. ત્રીજું છે શુભ. શુભનો સમાનાર્થી શું થાય છે? પ્રાતઃકાલ. પછી ચોથું છે વક્ત. તો એનો સમાનાર્થી શું થાય છે? સમય થાય છે. હવે અહીંયા બમાં જોવાનું છે ઉપરોક્ત સમાનાર્થી શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए. એટલે કે આ ઉપર આપેલા આપણે સમાનાર્થી શબ્દોનો શામાં ઉપયોગ કરવાનો છે? વાક્યમાં ઉપયોગ કરવાનો છે અને વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણમાં આપેલું વાક્ય જોઈએ. मोहन और सोहन अच्छे दोस्त थे और मोहन और सोहन अच्छे मित्र थे. એટલે શું કહે છે અહીંયા? મોહન અને સોહન એ બંને પહેલા વાક્યમાં શું છે? દોસ્તનો ઉપયોગ કર્યો છે, જ્યારે બીજા વાક્યમાં શાનો ઉપયોગ કર્યો છે? મિત્ર. એટલે બંને વાક્યની અંદર દોસ્ત અને મિત્ર બંને શબ્દો આવી જાય છે. એ રીતે બીજું છે અહીંયા મૂર્ખ અને બેવકૂફ એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. તે જોઈએ. કાલિદાસ મૂર્ખ થા અને કાલિદાસ બેવકૂફ થા. એટલે શું કહે છે અહીંયા? કાલિદાસ શું હતો? મૂર્ખ હતો અને કાલિદાસ બેવકૂફ હતા. એટલે અહીંયા મૂર્ખ અને બેવકૂફ બંને શબ્દો વાક્યમાં આવી જાય છે. ત્રીજું છે સુબહ અને પ્રાતઃકાલ. તો જોઈએ વાક્યમાં. મેં સુબહ જલ્દી ઉઠતા હું, મેં પ્રાતઃકાલ જલ્દી ઉઠતા હું. એટલે કે હું સવારમાં જલ્દી ઉઠું છું. અને નીચેના વાક્યનો પણ એ રીતે કે હું પ્રાતઃકાલે એ પણ શું થાય છે? સવારમાં. તો સવારે હું જલ્દી ઉઠું છું. એટલે કે અહીંયા સુબહ અને પ્રાતઃકાલ બંને શબ્દો વાક્યમાં આવી જાય છે. ચોથું છે વક્ત. तो જોઈએ વાક્ય. इसी वक्त गाड़ी जा रही है, इसी समय गाड़ी जा रही है. એટલે કે વક્ત એટલે સમાનાર્થી છે, નો સમાનાર્થી શું થાય છે? સમય. તો બંનેનું વાક્ય શું બને છે કે
इसी वक्त गाड़ी जा रही है અને इसी સમય ગાડી જા રહી હે તો બંને શબ્દોનો આપણે ઉપયોગ કરીને શું કરેલું છે વાક્ય બનાવેલું છે એટલે એનો અર્થ શું થાય છે કે આ સમયે ગાડી જઈ રહી છે તો આ રીતે અહીં આપણે સમાનાર્થી શબ્દો પરથી વાક્ય બનાવવાની સમજ મેળવી તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો કે આપણા જીવનમાં હાસ્યનું શું મહત્ત્વ છે અને હાસ્ય કેમ જરૂરી હોય છે એના આધારે આપણે કેટલાક શું જોયા ચુટકુલે એટલે કે જોક્સનો અભ્યાસ કર્યો અને તો વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ 6 અહીં પૂર્ણ થાય છે આભાર।